અને હવે વાત કરીશું ચૂંટણીના મહાસંગ્રામની। તો મહેસાણાના ખેરાલુ ખાતે અર્બુદા સેવા સમિતિની બેઠક યોજવામાં આવી। અર્બુદા સેવા સમિતિની સંગઠન બેઠક યોજાઈ। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં આ સંગઠનની બેઠક યોજાઈ। સમાજને શિક્ષિત કરવા હાકલ કરાઈ। રાજ્યના મુખ્યમંત્રીએ સમાજ માટે શૈક્ષણિક સંકુલ બનાવવા જગ્યા આપવા સંમતિ દર્શાવી। વિપુલ ચૌધરી 3 દાયકાથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વેપારીકરણ અને ખાનગીકરણ વધી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું। સાથે જ વિપુલ ચૌધરી અમે સંઘર્ષ કરતા રહીશું આ નિવેદન પણ તેઓએ આપ્યું છે। સંઘર્ષ વિના શક્ય કશું જ નથી। સંઘર્ષ નહીં કરીએ તો પૈસાવાળાના છોકરાઓ જ ભણશે। આ વિપુલ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। દરેક ગામમાંથી સરેરાશ 100 સભાસદ બને આજીવન સભાસદ, ત્યારે 1.25 લાખ સભાસદો થઈ શકે। 1.25 લાખ આજીવન સભાસદોના લક્ષ્યાંક સાથે આ કામ અમે ઉપાડ્યું છે। આગળ જોઈએ તો કોંગ્રેસે રામના નામે મત માંગ્યા છે। ચૂંટણી આવતા કોંગ્રેસને ભગવાન રામ યાદ આવી ગયા છે। પ્રચારમાં આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું। તેઓના મતે તેઓનું જે નિવેદન છે તે આપણે જણાવી દઈએ કે આ ચૂંટણીમાં એક જ મુદ્દો રામ મંદિર। ભગવાન રામ ક્ષત્રિય કુળના, અમિત ચાવડા ક્ષત્રિય કુળના। આશીર્વાદ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે। આ નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ। एक જ મુદ્દા પર એ ચૂંટણી લડશે, તેના પર લડશે। અને ગઈકાલ ઉમરેઠ હતો તે મને મીડિયાના મિત્રો પૂછતા હતા કે અમિતભાઈ, અયોધ્યામાં રામ મંદિર બન્યું તેના વિશે તમારે શું કહેવું છે? ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના હતા। ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ જો મળશે તો ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે। ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે। કોંગ્રેસ સહિત ભાજપમાં પણ વિવાદ સપાટી ઉપર આવી રહ્યો છે। ખાસ કરીને ભાજપમાં કેટલીક બેઠકોમાં ઉમેદવારો બદલવાની માંગ ઉઠી રહી છે। શરૂઆત વડોદરાથી થઈ। સાંસદ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા વિવાદ થયો અને ઉમેદવાર બદલવામાં આવ્યા અને તે બાદ શરૂ થયો ટ્રેન્ડ। હાલમાં સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમરેલીમાં ભાજપ ઉમેદવારને બદલવાની માંગ ઉઠી રહી છે। સાબરકાંઠામાં ઉમેદવાર બદલાતા જૂના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જ ટિકિટ આપવાની માંગ છે, તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજે તેઓને બદલવાની માંગ કરી છે। આ તરફ વડોદરામાં રંજનબેનની ટિકિટ કપાતા વિરોધનો ગણગણાટ છે, તો જૂનાગઢમાં સાંસદ રાજ ચુડાસમાને બદલવા માટે પત્ર લખાયું છે, જ્યારે અમરેલીમાં તો ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને બદલવા લોહિયાળ માંગ થઈ। અને હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની। લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ગયો છે અને સુરતમાં ભાજપ દર્શનાબેન જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને મેદાન ઉતાર્યા છે, તો સુરતથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને રણસંગ્રામમાં ઉતાર્યા છે। ત્યારે આ વખતે પાટીદાર વર્સિસ પાટીદારનો જે જંગ છે તે જામવાનો છે। ત્યારે સુરતના મતદારોનું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મિજાજ જાણ્યો। સુરતની મહિલા મતદારોની મનની વાત જાણી। મહિલાઓની શું છે માંગ અને ભાજપની સરકારથી મહિલાઓ કેટલી ખુશ છે તે અંગે મહિલાઓએ ખુલ્લા મને વાત કરી। ત્યારે જુઓ એક પણ કટ વગરની અનકટ તમારી બેઠક તમારી વાત। લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થવાનો છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે સૌથી વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે અને એમાં પણ ઔદ્યોગિક નગરી સુરતમાં રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ શું કહે છે, કારણ કે મતદારનો મિજાજ જાણવા ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। ત્યારે ઘણી બધી યુવતીઓ છે, મહિલાઓ છે, શું કહેવા માંગે છે મતને લઈને। સૌપ્રથમ આપણી સાથે એક બેન છે, આપનું નામ? મારું નામ તૃપ્તિ રાજ છે। તૃપ્તિબેન, શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવી રીતે ચૂંટણીને જોવો છો, કેવી રીતે મતદાન?
એકચ્યુઅલી લોકસભાની ચૂંટણી માટે તો ખૂબ એક્સાઇટેડ છે કારણ કે છેલ્લા 10 વર્ષથી આપણે મોદી સરકારને જોઈ રહ્યા છે અને એમાં જે વિકાસ થઈ રહ્યો છે આપણા દેશનો, ખાસ કરીને અમારા ગુજરાતનો, કારણ કે ગુજરાત એ મોદીનું હાર્ટ છે, રાઈટ? તો ગુજરાતમાં એટલા બધા વિકાસ થયા છે. આજે એક બ્રિજને લઈ લો કે ટ્રાન્સપોર્ટેશનની જે ટ્રાફિકની પ્રોબ્લેમ હતી અમારા સુરતમાં, એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે. અમે આજે 2 મિનિટમાં તો ક્યાં ને ક્યાં પહોંચી જઈએ છીએ. બીજું એજ્યુકેશન, ક્લીનલીનેસ, દરેક ક્ષેત્રમાં આજે ગુજરાતે જે આગળ વધ્યું છે, ઉદ્યોગો લઈ લો, પછી ટેક્સટાઇલ હોય કે પછી ડાયમંડ હોય, કોઈ બી ક્ષેત્ર લઈ લો, આજે ગુજરાત નંબર 1 પર છે અને ગુજરાત તો ક્લીનમાં અત્યારે નંબર 1 આવ્યું પણ છે. તો આજે દરેક લોકો સરકારને ખૂબ અંદર ઇન્વોલ્વ થાય છે અને સરકારનું વિકાસ જોઈ રહી છે અને આ વિકાસ જ છે કે જે આગળ લઈ જાય છે. તો ઓબ્વિયસલી બિલકુલ સુરતની મહિલાઓ વિકાસની વાત કરી રહી છે અને એક મહિલા છે, આપનું નામ શું કહેશો? पूजा शर्मा। मैं बेसिकली पटना से हूँ और यहाँ पे सूरत में मैं आफ्टर मैरिज में यहाँ सेटल हुई। उसके पहले मैं अहमदाबाद थी। शुरू से यही रहा कि गुजरात ऑलवेज सेफर रहा है। गर्ल्स को तो काफ़ी सेफ ही लगता है। इंडस्ट्री आज यहाँ पे जो मिल रहा है वहाँ नहीं। दूसरा शॉपिंग को रिलेटेड देख लो तो अक्रॉस इंडिया, आउट ऑफ इंडिया से भी लोग सूरत के अंदर आते हैं शॉपिंग के लिए फॉर द टेक्सटाइल। तो ये सब बिकॉज ऑफ मोदी सरकार का ही है। मैं पर्सनली उनके जो थॉट प्रोसेस है उसमें काफ़ी ज़्यादा बिलीव रखती हूँ। ठीक है कि उनका जो यूथ के से रिलेटेड जो चीज़ें वो कर रहे हैं काफ़ी अच्छा है। तो ये चीज़ मेरा ओपिनियन रहेगा। બિલકુલ ચૂંટણી આવતા દરેક પાર્ટીઓ યુવકોને આકર્ષતા હોય છે, યુવકો પાર્ટીઓથી આકર્ષે છે. અને એક બેન છે, આપનું નામ શું કહેશો મતદાનને લઈને? મારું નામ ગીતા મમાનિયા છે. હું બોમ્બેથી અહીંયા સુરત શિફ્ટ થઈ ગયું છે અને મતદાનના રિલેટેડ હું ખાલી એટલું કહેવા માગું છું કે મોદી સરકાર આવ્યું છે એમાં પછી જે વિકાસ થયો છે એ વિકાસ જોવા અમને પહેલાં મળ્યું નથી ને અત્યારે જે વિકાસ જે થયું છે, જે હિસાબે ગુજરાત હરેક સેક્ટરમાં આગળ વધે છે, એ જ હિસાબે અમે એક્સપેક્ટ કરી છે કે મોદી સરકારના આગળ હજી મોદી સરકાર હશે તો જ હજી વિકાસ થશે. આમ જોવા જઈએ તો નાવ વી આર ઇન્ટુ ધી વર્લ્ડમાં થર્ડ ઇકોનોમીમાં આપણે આવવાના જ છીએ અત્યારે જે હિસાબે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બાકી હરેક સેક્ટરમાં આપણે આગળ વધી રહ્યા છે ને જે હિસાબે ટુરિઝમ બી વગેરે આપણું જે એટલું સક્સેસફુલ જે જાય છે ને અત્યારે જે આપણું એ બી અહીંયા અયોધ્યામાં જે થયો છે એ હિસાબે આપણું ટુરિઝમમાં બી વધવાનું છે બહુ જ વધારે. તો બિલકુલ વિકાસ સાથે ટુરિઝમને ગુજરાત નહીં પણ ભારતમાં સપોર્ટ કરવા માટે એક મહિલા છે, આપનું નામ શું કહેશું? પ્રતિમા રાણા. બેઝિકલી જે મોદી સરકાર આવી પછી એજ્યુકેશન અને જે બેરોજગારી હતી તે ઓછી થઈ છે. આજે દરેક ફેકલ્ટીમાં દરેકને એડમિશન મળી જાય છે. એવું નથી કે એને એજ્યુકેશન માટે બહાર જવું પડે છે અને રોજગારીનો સ્કોપ પણ બહુ વધ્યો છે. બિલકુલ રોજગારીની તકો વધી છે, એજ્યુકેશનમાં વધારો થયો છે. ઘણી બધી મહિલાઓ છે, આપણે અન્ય વાત કરીશું. આપનું નામ? મારું નામ ઉષ્મા શાહ છે ને જનરલી તમે જોતા હોવ છો કે આજે ટેરરિસ્ટનું કેટલું વધારે થઈ ગયું છે. જેમ આઉટ ઓફ ઇન્ડિયા તમે ગણી લો, ઇવન અમને એટલું સેફ્ટીનેસ ફીલ થાય છે આ સરકારથી કે અમે ક્યાં પણ જઈએ છીએ એકદમ સારા મૂડમાં કે અમે એકદમ સેફ ઝોનમાં છે. તમે અત્યારે કશે બી જશો તો મોસ્ટ પ્રોબેબલી હમણાં ટેરરિસ્ટ